તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાયડ સાંભળે અને પાવડો લઈને આવે ને બે પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા. હવે આવો આવો નથી, તમને ભેગો થવો નથી. એટલે ડખા એ છે, કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, તમારા મારા જેવો છે નહીં, એટલે આપણો મેળ નથી પડતો. મને તો એમ થાય કે મારો ઈશ્વર સાંભળે છે, હું બોલું છું ને મને આમાં દેખાય છે, આ મારો ભગવાન બેઠો છે આમાં. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે. અરે રામ, જિંદગી એવી જીવો. અરે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો બે ધડક કહું કે આ જેથી અનોપસી નો દેહ પડી જાય ને તેથી આ બાપુ મોરવાડામાં ખબર પડે 5 જણા જો રોવે નહીં તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. જિંદગી એવી જીવાય. 6 રાયતું થઈ છે બાપુ, તમને લાગે છે? હમણાં એમ ગાડી લઈને નીકળજો ને વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યા આવીશું. અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. આ મારા ભેગા છે, પૂછો. મારો દીકરો હમણાં આ બેઠો તો મારો દીકરો છે. 5 તારીખ સુધી, 16 તારીખથી ચાલુ થયો છું, 5 તારીખ સુધી એક દી મારો ઘરે નથી. તમારે રોજ મને ફોન કરવાનો, હું કહીશ કે આજ આ ગામમાં છું, હું આજ આ ગામમાં છું. આ મારો નાશ શક્તિ આપે ને તમારો ભાવ ને પ્રેમ છે ને એ બાપુ મને બોલાવે છે. હું તો એમ કહું કે આમાંથી મારી વાત 2 જણાને ગળે ઉતરી જાય ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી હતી બસ. બાકી કોઈ આપણો ઈરાદો નથી, મારે કોઈને વેરાગ લગાડવાની કોઈ વાતે નથી. પણ ભજન કરો, અને ભજન ન થાય તો બાપુ સારું કામ કરો. કોકને બટકું રોટલો દો, કોઈ અબોલ જીવને બાપુ કંઈક જાનવરને આપો. તમે જુઓ તો બાકી તો આ જાનવર, આપણી માં આપણને જેમ પ્રેમ કરે આ જાનવર એના બચ્ચાને પ્રેમ નથી કરતી. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા છે, ગાયું, ભેંસું ઘર ધણીને પાસે જવા દે. બાકી આ ગાયું ભેંસું વિયાણી હોય બીજો અજાણ્યો જઈ શકે. એટલો પ્રેમ તો બાપુ આપણી માં નથી કરતી, એટલો તો જાનવર પ્રેમ કરે છે. એક પક્ષી હોય, એક ઈંડું મૂકે અને ટાઈમ થાય ને પછી સીવે, પછી બહારથી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ એ બહારથી છણ લઈ આવે, એની ચાંચમાં આપે અને એને બાપુ મોટું કરે. અને પછી પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે. ઉડતા શીખડાવે ને પછી એ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? અમારી હાવું છે ને અમારી હાળી છે ને અમારો હાટું છે ને સેલો એવું કળા કઈ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો કે સરવાઈ ગયો ને ભેંસ પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસનું કરાય. અને બાપુ કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય મને કહો, હે મારો નાથ આપે ને બધાને. આપણે વ્યાજ આવું ને તો આ દુનિયા હલવાની છે, આપણે હાંકી છે કોઈ વાત નથી. આ છે ને અશ્વિનભાઈ આ બધું કર્યું છે ને એ પૈસાના પાવરથી ન થાય. મારો નાશ જેથી બાપુ સંકેત કરે ને એ જેથી ભેળો હોય ને તેથી આ માંડવા થાય, એમ નામ ન થાય. પૈસા તો દુનિયામાં ઘણા છે બધાની પાસે, અને કેટલાય વિચાર કરતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, અમારે આવું કંઈક કરવું છે, પણ એ જ્યાં સુધી ભેગો ન હોય ત્યાં સુધી બાપુ કાર્ય ન થઈ શકે. ઈશ્વર તો ઈશ્વર તલે તલ ને કણે કણમાં છે. તમે રાતે હુવો ને તો તમને ઊંઘ આવી જાય. હવારે જગાડે કોણ? હવારે જગાડે ને ડખા કેવા થાય? તેમ કહો મને. તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ કોણ બનાવે? દરબાર, પટેલ કે જે કઈ સમાજ હોય પછી એમાં એવું ન હોય દરબારનું લાલ ને પટેલનું પીળું ને ઠાકોરનું લીલું ને એવું કઈ હોય નહીં, બધાનું લાલ જ બને. ખાય ગમે એવી વસ્તુ બાપુ, અંદર ફેક્ટરી કેવી છે? ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને, આપણે મેં હમણાં કીધું ને હરિદ્વાર ને દ્વારિકા ને સોમનાથ ને આટા મારવામાં જ પડાય છે. આપણે મીરાએ એટલે જ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે.